માર કે લે માર તને ખબર પડે નહીં પડતી એટલે જોકી જો મોબાઈલમાં જોઈને આખ્યા વગર ખબર નહીં પડતી એટલે ખબર નહીં પડતી મોબાઈલમાં જોઈને આખો દાડો એને મોબાઈલમાં જોયા આગળ સીધો આમ બીજા મેકિંગ હેડ આ તો બાઇક ના તો નગર ઠોકીને ઉલાડી મારવા એવું એમ ઉલાડી મારવા દે એવું નહીં આડું જોઈને હેડવાનું રસ્તો નહીં કોઈ તમારો એવું તાણ એને હા અહીંયા નવાઈના મોબાઈલ આખો દાડો એને ચૂકી ગયો અને હવે રાતે ઘેર હમોય ગયું આટલામાં અમારે હગો રોય શું ચોક હગાને ઘેર આજ તો રાત રોકવું ચોક વાહ હા વૈકણ આટલામાં જે હગાને અંગાથી આવ્યો તો ઘણો સમય થયો હા આધીમાં કોણ હતું બરાબર આટલામાં જ હગો હતા ભાઈ બરો ભાઈ અમારે એક હગો હોય રહીશું યાર સેવા હગો તમારા અરે હગો ઓ હોય યાર પેલા ગોડોજી યાર ઘોડો પેલા ઘોડો ભાઈ ઓહો તે હું હતું ત્યો અરે ઇવન ઘેર જવું હોય યાર ચમ અડધી રાતે ઇવન ઘેર અરે ભાઈ હું બહારથી આવ્યો છું તો મારે હજુ ઘેર જવાનું હતું બરાબર હા. પણ સાધન મળ્યું ના અમારા ગામની એક જ બસ છે બરોબર. બસ જતી રહી તો કીધું તારા હવે હગાને ઘેર આજનો દાડો રાત રોકાવું અને પછી સવારે ઘેર જ્યો બરોબર છે. તો હું એક વખત આવ્યો તો હતો પણ ભૂલી ગયો હું ના સારું કહ્યું તો રાતે આવી ગયા ને રાતે હતા તો જો તમે એકલા પાછા હા એટલે જ ને ના ના બરોબર છે લેવો ઘોડા પર તો હું ઘર બતાવું હેડો એટલે આટલા નજીકમાં જ છે ને અરે અરે હોય છે હા બસ તું જતા તું બરોબર જગ્યાએ આવ્યો છે ને તમે કમ્પ્લીટ જગ્યાએ સારું ગયો તમે આટલી ઉંમરે રાતમાં બધું જગ્યા ઉપર અરે ભાઈ આ તો ઘણા પહેલા આવ્યો તો હા. એટલે હોકતો વળી આટલા સુધી આવ્યો ના તમે કેવા બી જોયું છે કે મને હવે જોડે ઘેર આવ્યા તમે અત્યારે આટલી રાત થઈ તો અત્યારે સુધી શું કરતા હતા હું આવ્યા હતા મેં બજારમાં આવ્યા હતા પછી મારા બસ હતી જતી રહી યાર હવે એક અમારા ગામની એક જ બસ છે હવે બસ ચૂકી જાય અત્યારે બીજો કોઈ સાધન જાય ના બરોબર એક હવે હમો છે હું એ વાત સાચી હા સારું કર્યું તમે અહીં આવી ગયા એટલે કીધું તારે મારા હગો હોય રોય સુધી કીધું લાય આજનો તારો હગાન ઘેર રાત વાહો રહું ને હવારે જ્યો તારે બીજું ના ના શું બરોબર છે અત્યારે મહેમાન આવતા હોય તો બરોબર ખુશ થઈ જાવ પણ મહેમાન તો સારા ગમી ગયો ને એટલે તમે જોયું ને બરાબર અરે હેડો અમારી બાજુમાં જ રોજ હેડો બતાવો એ આત્મા ન ઓળે ક્યાં વિના રે આ ભવના એ ફેરા નહીં રે મળે આત્મા ન ઓળે ક્યાં તમે હગા હોકતા હોય હા તમારા અલે હગા આવો 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 બેહો બેહો તમે તો જબરો અવાજમાં પસંદ ગો છો યાર બેહો કિશન બે બેહો હું પાણી લાવું બેહો હા તો હું હોકતા હોકતા ભૂરા પડ્યા હતા હા બેહો શાંતિ રાખો હું આવું પાણી લેતા આવું જબર પસંદ ગો અરે જોરદાર આ તો રાતે આ તો બધા છોકરો ઊંઘી ગયો નકર તો ટોળું થઈ જાય એટલે છોકરો ના હોય અરે એક ને ચડિયા તો ભજન કોઈ છું સારું કહેવાય એટલે અરે છોકરો બધો ખાઈ ખાઈને બેસેલું ખાવાય તો નહીં હોય આવીને બધાનું બે જોઈ છે ના ના સારું ભગવાનનું નામ લો ભક્તિભાવમાં લો ના સારું છે બધું સારું સારું ઉપરવાળાની દયા ભાઈ તારે સારું હા જલસાજી હોન તો આમાં ખાઈ પીને એ કલાક 2 કલાક ભજન ગાશી બધા છોકરો ખુશ થઈ જાય સારું સારું પાણી પીવો હું તો સામે તો હું ખાટલો લાવું બેહો તમે રસ્તામાં છો પોણી જ નતું પણ તમારે વહેલાઈ જવા હવે અડધી રાતે ના આવે વહેલાઈ જવાનું પણ ચો હોય હગાન ઘેર આવવાનું નક્કી હતું એટલે હગા ને કે હોય આવા કોક દાડો ભરી રહેવાનું તો આપતા ફાવો પીધું પીધું તમે જગ્યા પર પહોંચી જાય એટલે તમારે શાંતિ હતો ને હગાન ઘેર આવી ગયા તમારે કોઈ ટેન્શન જ હવે નહીં ચિંતા નહીં હવે ચિંતા નહીં ઘેર સમાચાર પોકારજો ને બધા હોકવાના નહીં ખરી
બોલો શાંતિ હે કા હાલ તો ઘેર બધા મજામાં એકદમ બધો આનંદ મંગળમાં છીએ. અરે કિશન તું તાણ ચમ અત્યારે અરે હું પેલા બાદ જતો હતો હા ચોકડી બાજુ ત્યાં આગા ઉગતા ઉગતા આવ્યા. હા બહુ કેટલા વર્ષે આયા છે અરે એને એમ જ કહેતા હતા કે સારું બધા જો બસ જતી રહી કે મોડું થઈ ગયું ત્યાં ઉગતા ઉગતા તમારું લોમ લીધું તાને ખબર પડી આ તો. બજારમાં આવ્યો તો આમ પછી બધું જ્યાં પેલો પેલી દુકાનો જ્યાં પેલી દુકાનો જ્યાં ને એમાં મારા તો ટેમ થઈ ગયો. બસ સ્ટેન્ડ ગયો તો પેલા બસવાળાને પૂછ્યું કે ભાઈ એમ કે બસ એક કે ભાને નીકળી જઈએ તો તો બસ તો આપણે તમારા ગામની ચો બીજી એક જ બસ એ છેલ્લી કમ્પ્લેન કરતા હોય તો બસ સ્ટેશનમાં બીજી બસ મેકી એવી મારે એકલાથી છોય પીપળો વાગું. એ વાત સાચી ભાઈ મારે એકલાથી પીપળો વાગું એકલાથી ના વાગે એટલે બીજા બધા કી તો કોઈક થાય. હવે અમારે 1800માં હવે એક દાડો બહાર નીકળવાનું હોય અત્યારે તો છોકરાને ગાડીઓ હોય કોણ બસમાં બે હશે. અત્યારે કોઈ બસમાં બી આવતો યાર નહીં. આ આપણા જેવો કોઈક હોય એ કોઈક બે હ. પણ તમારી વાત સાચી હે એકલાથી પીપુડી ના આગળ કારણ કે છે ને આપણે છે ને પહેલેથી એકતા જ નહીં એકતા હોય ને તો બધું થાય એટલે ભાઈ તાણે દખા તો બધા ઈ પડ્યા હો એ વાત સાચી છે બધા બરાબર એ વાત સાચી છે. પણ બધા દખાજી છે ને તાણે હા કિશન જેવા જોવાની આ કોઈ એકતા જ નહીં અત્યારે અત્યારે જેવું છે ખબર? ભાઈ હાલ તો હવન ઘરનું કરે છે મો. હા પણ કિશન જેવું અમો કે તમે બેન મો એકતા આવીને આવતા બધા મળી હંપીને રહેતા હોય ને અને એકતા હોય ને તો આપણે જે કરવું એ કરીએ છીએ યાર. તમારી વાત બધી સાચી છે પણ હાલ કોના પર ટાઈમ જ નહીં. હાલ હવે પહેલા સંબંધ વધારે હતા. ભગા અત્યારે પહેલાં મારી વાત આપણો પહેલાં તો આપણે બધા ભાઈઓ રાતે બેહું ને તે સાપ વણીને એવું બધું હતું. કોઈક રસ્તામાં જતું હોય ને તે નહીં બોલાવતા કે ભાઈ આય બેસ છોટો સા બને વાત સાચી છે. હા તું જ ને અત્યારે કોઈ પોણીએ ના પાય તમને. આ બધું કિશન એવા તો ના ખબર હોય હાલ બારી એવું છે ખબર છે પૈસાનું મહત્વ વધારે વધી ગયું છે. અત્યારે તો દખાજી છે કે તારે અત્યારે સંબંધ કોઈ સાચવતું નહીં. અત્યારે કોઈ ઓળખતું જ નહીં માણસને. પહેલાં તો બધા અઠવાડિયું થાય ને એટલે હોમાં જે હોય ને બધા હગાવાલા એ નીકળતા ફરવા. પણ અમે આ હકાન પૂછો અમે અઠવાડિયું રહેતા અમે જતા એક સાચી વાત અઠવાડિયું રહીએ ને તો મળે એમ કહેતા કે વખાજી જવાય શું કરવું ઘેર જઈને. મારી વાત સાચી છે. પહેલાં તો લગ્ન બગન બધું અમે વાતે સાંભળેલી લગ્ન બગનમાં તો પ્રસંગ હોય એટલે મહિનાથી આરામણા હોય. કિશન મને તારી વાત ઉપર પેલું મને યાદ આવી ગયું તે પૈસાનું કીધું મહત્વ આ પૈસાનું મહત્વ એટલું બધું તો નહીં જ કારણ કે તમે જોયું હશે કિશન કે આ કોરોના આવ્યો એ વખત પૈસાનું કોઈ મહત્વ હતું એ વખત નહોતું. એ વખત આટલા રૂપિયા આવતા તો એ પેલા ડૉક્ટર કે ના ભાઈ યાર ભાઈ તું નેખા હતું કોઈ મહત્વ પૈસાનું એ વખત પૈસાનું મહત્વ નહોતું પણ એ તો મોટી બીમારી હતી. આ પૈસાનું તો સોળો તમે કોરોના વખતે તો મેં એવું જોયું છે કે તમને હું વાત કરો અમે નહીં જોયું કેવું જોયું કે ઘરમાં તમારા ઘરમાં થયો હોય ને તો ભાઈ હોય કે બુનું હોય એને જુદું વાલી દેતા. હું વાત કરો તમે સોળે કે ના પૈકી એને તો કોરોના થયો એને બીજા રૂમમાં હાલો અડવાઈ ના દેતા એકબીજાના વાહન. મારા ડોશીને કોરોના નહોતો થયો તોય મેં રિપોર્ટ કરાવવા જોયો હતો ને તે પબ્લિક તમે જોવો તો હા આમ તૂટી પડે એટલી બધી પબ્લિક. એ તો ખરેખર મેં ડોશીને સપોર્ટ આલ્યો કારણ કે ડોશી અત્યારે ના આવત મારે અલે હગા હું વાતમાં ભૂલી ગયો તમારે ખાવાનું કહેવાનું. અરે હગા મારા આજે તો અપ્પા છે. અપ્પા છે હવે મારો ઉપવાસ છે ખાવાનું તો નહીં મારે. એવું છે હવે ખાવાનું તો નહીં કારણ કે મારા હજુ ઉપવાસ છે ને કે બરોબર કિશન બરાબર તમે બેહો. હા તો હું એમ જ કહેતો હતો કે તમે જો જવું છે દૂધ લેવા હવે ચા મેળવા પછી હું કરવાનું કયો તમારે ઘેરવાળો રૂમમાં ધાર પાડશે હું દૂધ લેવા દઉં છું બરોબર. હું કહું તાને તમે ઊંઘી આપવા ફોનથી જો લેણો હું બધું પહોંચી દઉં. આ તો બસ ના મળે જ કીધું લાય હકાન ઘેર રાતી પડી ગયો ને સવારે જતો રહ્યો. લ્યો ઊંઘો હા બસ બસ આટલું ઘણું થઈ ગયું રાત થાય તો થયું. બસ એ ભગવાન પવન મસ્ત આવો હગા તમારે તો પવન તો અમારો ખુલ્લું છે એટલે અમારે હેતરોમાં આવો જ પવન આવે છે. અમારો આખા વિનગરમાં આવતી હારા મારી મોટી સોસાયટી હોય ને અમારી ના જગ્યા સારી છે. હા હગા હા ઊંઘો અમે મને થાક લાગ્યો પોણી વાળી તો આજે હા
ટ્રોય બહવા માંડે હગો તો કેવો નાખોડો બોલા મને ઊંઘવા નહીં આવે ઊંઘ આવતી નહીં મને આખો દાદે થોડો આખો જતો રહો તો આનો ઊંઘ જ આવશે થાક બાક લાગ્યો છે બરાબર હાશ આમાં બી એવું શાંતિથી પછી ઊંઘું હગાથી ગમે તે હગો બૂમો પાડીને તો સંભળાય નહીં ચારના નાખોરો બોલાવતા હતા ઊંઘવા દે હગાને મને ઊંઘવા દે ઠંડી વાય છે કઈ કોબરો હાલેલો છે લાય ઉઠીને હોઈ જવા દે અરે હગાન મોચો નહીં હગો તો હોય ઊંઘી જશો ઓહો પેલા મને મારીને હોય કેવા ઊંઘી ગયા વાહ ગોળાજી ઓય આવો તો ના હોય યાર હા મહેમાન અરે અહીંયા ઊંઘાડીને મારવાનો યાર શું થયું અરે યાર તમે તો કેવા માણસ છો યાર શું થયું હા મને પેલા એકલાને ઊંઘાડીને મારીને હોય આવીને ઊંઘી જવાનું યાર અમને કેવું માર્યું યાર તમે તો તમે યાર આવું યાર તમારે મોટો તમે નાગોરો બોલાતો એટલે થાકે પાક્યો હતો તો પોણી વાળેલું હતું ને એટલે હું અહીંયા ઊંઘ્યો હતો તમારે મને હોય ના ઊંઘવા દેવા તો ના પાડવી હતી યાર ભલે આ મહેમાન હું તમને ચો મારતો છું અરે હું યાર મને કેવો માર્યો મને આ સાથીમાં બાથીમાં બી નહીં મારે તમને હું તો હોય ઊંઘી ગયો તમારે ના ઊંઘવા દેવા તો મને ના પાડી હું તો બસ સ્ટેન્ડમાં જઈને પડેલો હતો યાર ના બોલાવો તો કશો વાંધો નહીં હું જતો રહું ઘેર યાર તમે આવું યાર આવી રીતે ના મરાય યાર બેસજો પેલા અરે હું બી હોય યાર મને કેવો માર્યો યાર પાણી પીવો પેલા તાપ થઈ જાય પેલા પાણી પીજો અરે તાપ થઈ જાવ કે યાર હા મને ખુરદા મિલ્યા કે પાટો મિલ્યો યાર મોઢું દબાઈ નાખીને તમને એવું લાગે કે મેં તમને મારે અરે યાર તને બીજું આટલામાં કોઈ દેખાય છે આ ગોડોજી ભગત મોડા છે અને આ તમને મારે તમે હું એમ નહીં કહેતો કે તમે મને માર્યો આખા બારે પરાવું મારું નોમ તો પછી તમે તો પછી થાય તો તમારા કોઈના આધારે કોઈ બેઠું થયેલી હતી કોઈ મેટર તો નથી થઈ પણ હમણાં એક છોકરો જતો હતો ને તે મોબાઈલમાં જોઈને જતો હતો હા તો પછી તારે એ જ હશે તે એને 2-3 લાફા માર્યા હતા હા તો એ તમારી જગ્યાએ મને મારી ગયો ઓહો હું ગયો કશું નહીં અરે નહીં હું મારે તો હું તો જઉં છું અલે બેહો ગો અરે ના 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 અડધી તો હું બસ સ્ટેન્ડમાં પડી ગયો પણ તમારે ઘેર ના આવું હવે હું જાઉં અરે ખાલી ખોટા હાગો માર ખાઈ ગયા હું બદલો પૂરો થયો 3 લાફા મારી ગયો તો કાકો મને 3 લાફા કુના આગળ હાથ નાખ્યો તો એનાથી ખબર જ નથી 3 લાફા પણ હું બદલો લીધા વગર કદી મેકતો નહીં એ ડોહાન ચો ખબર હતી એ તો મારા ગેમ ચાલુ હતી એટલે હું બોલતો નહોતો ચેવા મારે બાકી હવારે તો ડોહો ઊભો નહીં થાય કે એવા મારે હું
મારું વિસનગર હા